વાત ભરૂચની કરીએ। શહેરની નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 9માં રાજકીય રસાકસી વધુ તેજ બની। સતીશ મિસ્ત્રીએ ફરી એકવાર અપક્ષ ઉમેદવારી નોંધાવતા સમીકરણમાં ફેરફાર થવાની શક્યતા ઊભી થઈ। તેઓ અગાઉ 3 વખત અપક્ષ અને 3 વખત ભાજપના ઉમેદવાર તરીકે જીત મેળવી ચૂક્યા છે, જેના કારણે તેઓ મજબૂત ઉમેદવાર ગણાય છે। ભાજપ તરફથી આ વખતે ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે। તેમની એન્ટ્રીથી વોર્ડ નંબર 9ની ચૂંટણી વધુ સ્પર્ધાત્મક બનવાની શક્યતા વ્યક્ત થઈ છે। વોર્ડ નંબર 9માંથી સતત 7મી વાર ઉમેદવારી કરું છું। આ 4થી વખત અપક્ષ ઉમેદવારી કરું છું। વોર્ડ નંબર 9ના વિસ્તારના લોકોની માંગ અને લોકોના એના હિસાબે મારા તાત્કાલિક ફોર્મ ભરવું પડે એમ છે, એટલે હું લોકોની લાગણીને ધ્યાન રાખું, હું અપક્ષ તરીકે ઉમેદવારી ભરું છું ને 100% જીતીશ, એમાં મને કોઈ શંકાના સ્થાન નથી। ખંભાળિયા તાલુકામાં રાજકીય માહોલ ત્યારે ગરમાયો જ્યારે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના દિગ્ગજ નેતા બહાદુરસિંહ વાઢેરે ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાઈ વાડીનાર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી। તેમણે આ પગલાથી જિલ્લામાં નવા રાજકીય સમીકરણો ઊભા થયા છે અને ચર્ચાઓ તેજ બની છે। બહાદુરસિંહ વાઢેર તેમજ તેમના પરિવારનો સ્થાનિક રાજકારણમાં મજબૂત પ્રભાવ રહ્યું છે, જેના કારણે ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં અપક્ષ પલટો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। તેમની એન્ટ્રીથી વાડીનાર બેઠક પર ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વાડીનાર સીટમાં ઉમેદવારી મેં જિલ્લા પંચાયતની સીટમાં ઉમેદવારી નોંધાવી છે। હું ભાજપની અંદર છેલ્લા ઘણા 15-20 વર્ષથી આમ તો મેં બીજે કોઈ પક્ષમાં વોટિંગ કર્યું જ નથી આજ સુધી, અને બીજેપીની અંદર હું તાલુકા પંચાયત પ્રમુખ જામ ખંભાળિયા 5 વર્ષ હતો, અને આનાથી આગલી ટર્મમાં જિલ્લા પંચાયતમાં મારા વાઇફ ઉપપ્રમુખ તરીકે હતા। આપમાં ઉમેદવારી નોંધાવવાનું કારણ એક જ કે બીજેપીની અંદર મેં એવું સાંભળ્યું હતું કે ભાઈ 60 વર્ષની ઉંમર થઈ જાય તો એમાં ટિકિટ નહીં આપે, એના કારણે મેં આપમાં નોંધાવી છે ઉમેદવારી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયાએ ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે કોંગ્રેસના કાર્યકરોને લાલચ અને ધમકીઓ આપવામાં આવી રહી છે। તેમણે આરોપ લગાવ્યો કે સત્તાના જોરે વિપક્ષને તોડવાના પ્રયાસો થઈ રહ્યા છે। આંબલિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતમાં કોંગ્રેસ જીતશે, તેમજ 2 નગરપાલિકામાં પણ કોંગ્રેસી જીત નિશ્ચિત છે। અત્યારે અમે મેન્ડેટ રજૂ કરવા આવ્યા હતા, પણ જે રીતે છેલ્લા 3-4 દિવસથી ભાજપ કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપવાની વાત, દબાવવાની વાત, ક્યાંક લોભ લાલચ આપવાની વાત ખૂબ પ્રયત્નો કર્યા છે, પણ અમારા દરેક જે યુનિટ છે એના પ્રમુખ હોય, શહેર પ્રમુખ હોય, તાલુકા પ્રમુખ હોય, અને આખી ટીમે જે રીતે એકજૂટતાથી, તાકાતથી આ તમામ સામ દામ દંડ ભેદની જે ભાજપની નીતિ છે એની સામે પણ જે અડીખમ રહ્યા છે, મને પૂરો વિશ્વાસ છે કે દ્વારકા જિલ્લામાં જિલ્લા પંચાયત પણ બનાવશું, 2માંથી 2 નગરપાલિકા પણ બનશે। સમાચારમાં આગળ વધીએ।